હું અજીતસિંહ ગોહિલ, થળસર, ગોહિલવાડ રાજપૂત સમાજના સંગઠન મંત્રી તરીકે હાલ આપની સાથે છે જયરાજસિંહજી ગોહિલ થોરડી, ફોટોગ્રાફર. આજે અમે મોખડાજી ગોહિલની આ પવિત્ર પિરમબેટની જગ્યા ઉપર ગોહિલવાડ રાજપૂત સમાજની કારોબારીની એક મિટિંગનું આયોજન કર્યું છે અને આજે અમે લગભગ 50 ભાઈઓ ગોહિલવાડ રાજપૂત સમાજના ભાઈઓ જઈ રહ્યા છીએ. ત્યારે આ પવિત્ર ભૂમિ પિરમબેટની વીર મોખડાજી ગોહિલ ની જગ્યામાં કારોબારી મિટિંગ કરીએ છીએ ત્યારે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. પ્રમુખ શ્રી વાસુદેવસિંહ સાહેબને આજનો સંદેશો આપવા માટે વિનંતી કરું છું. પ્રમુખ શ્રી વાસુદેવસિંહજી. સૌપ્રથમ આપ સર્વને જય મોખડાજી, જય માતાજી. આજના 21 ડિસેમ્બરના પવિત્ર દિવસે વીર પુરુષ મોખડાજી દાદાના દર્શને અને ખાંભીના દર્શને પિરમબેટ ઉપર ગોહિલવાડ રાજપૂત સમાજની બીજી કારોબારીનું આયોજન કર્યું છે. અંદાજે 10-11 વર્ષ પહેલા ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે જ્યારે મારે નિમણૂક થઈ ત્યારે પણ ગોહિલવાડ રાજપૂત સમાજે પિરમબેટ ઉપર દાદાના આશીર્વાદથી કારોબારીનું આયોજન કર્યું. એવો જ આદેશ ફરી વખત દાદાનો થતા 50 થી 60 ભાઈઓ સાથે મળી ભોજન સાથેની તમામ વ્યવસ્થા સુવિધાઓ સાથે દાદાના દર્શને અને ગોહિલવાડ રાજપૂત સમાજની કારોબારી નિમિત્તે સૌ એકત્રિત થયા છે અને પિરમબેટની અંદર જઈને કારોબારીનું આયોજન છે. સાથે દાદાની ધજા ચડાવવાનું પણ આયોજન છે. દાદાના એવા આશીર્વાદ મળે સમગ્ર ગોહિલવાડ ઉપર, ગોહિલવાડ અને ગુજરાત અને સમગ્ર હિન્દુસ્તાન ઉપર. આ તો પિરમનો બાદશાહ છે. પિરમબેટ ઉપર જેની રાજધાની હતી એવા વીર પુરુષ મોખડાજી દાદાનું ઘોઘાની અંદર મસ્તક પીડ્યા પછી 21 કિલોમીટર સુધી એનું ધડ લડતા ખદરપુર પહોંચ્યું. એવા વીર પુરુષોને આજ વંદન કરી ગોહિલવાડ રાજપૂત સમાજની કારોબારી સાથે દાદાની ધજા અને સિંદૂરનું અને શ્રીફળનું આયોજન કર્યું છે. વીર પુરુષ મોખડાજી ગોહિલ દાદાની વીર પુરુષ મોખડાજી ગોહિલની મોખડાજી દાદા આમ તો અહીંયા પિરમબેટની અંદર દાન લેતા હતા, તો અત્યારે આપણે શ્રીફળનું દાન સમુદ્રમાં આપશું. આપણા ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખશ્રીને વિનંતી કરીએ કે શ્રીફળ હોમમાં વધારે. દરિયાઈ દાન. મોખડાજી દાદાને જય. વીર મોખડાજી દાદાને ઉપસ્થિત જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખની સાથે એમની સમગ્ર ટીમ 50 જણાની ટીમ હવે જઈ રહ્યા છે. ત્યારે મહાવીરસિંહજી, કિરીટસિંહજી ગોહિલ, માયા ટ્રાવેલ્સ, રાજપાલસિંહજીભાઈ તરફથી આ સમગ્ર કાર્યક્રમના સ્પોન્સર તરીકે રહ્યા છે ત્યારે એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ. Allez-y. Bon.
આ સમગ્ર વ્યવસ્થા ભોજનની નાસ્તાની જે મહાવીરસિંહજી કિરીટસિંહજી ગોહિલ પરિવાર ભાઈ શ્રી રાજપાલસિંહ જાડેજા અને તેઓ શ્રીએ ખૂબ સરસ મજાની આ વ્યવસ્થા કરી છે. ભોજનની અને નાસ્તાની પણ વ્યવસ્થા ખૂબ સારી કરવામાં આવી છે. અલગ અલગ જગ્યાઓમાં કારોબારીની મિટિંગો રાખતા હોય છે. ભાવનગરના અમુક એરિયાની અંદર, સિટીની અંદર, દરેક ગામોની અંદર, દરેક તાલુકાની અંદર, અને હવે આ દરિયાની વચ્ચે પણ બીજી મિટિંગ આપણે થઈ રહી અમર હો જાના પરિયલ ઝંડા નીચે આ સોસાયટીનું મેઇન કામ વિદ્યાર્થીનું શૈક્ષણિક કાર્ય કરવાનું છે. આપણે બધી સંસ્થાઓ કરે છે. આજરોજ પીરમબેટ ખાતે ભોગા પીરમબેટ ખાતે ગોહિલવાડ રાજપૂત સમાજની કારોબારીની મિટિંગ ભરે છે. જેમાં ગોહિલવાડ રાજપૂત સમાજના સૌ હોદ્દેદારશ્રીઓ તથા તેની નીચે આવતી વિવિધ સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ એક બહોળી સંખ્યાની અંદર આજે અહીંયા પધાર્યા હતા. અને એ જે કારોબારી રાખી એના ભાગરૂપે જે વ્યવસ્થાનો ભાગ હતો એ શરૂ કરી, જ્યારથી ભાવનગરથી આવવાથી શરૂ કરી, એનું જે લોકેશન મૂકવાથી શરૂ કરી અને ટગમાંથી બેસાડી ત્યાંથી અહીં લાવવા માટે, અહીં આવવા માટેનો રસ્તો પણ કાલે સરસ મજાનો સુંદર મજાનો અહીં નકર જાળી ઝાકડા હતો તો આવી શકાય એવું નહોતું. પણ એ રાજપાલભાઈ ભાણુભાઈ અને મહાવીરસિંહ માયા ટ્રાવેલ્સ વતી સરસ મજાનો સુંદર રસ્તો બનાવી અને આવી સુંદર મજાની કારોબારી માટે એક સમાજ માટે એક સારું કામ કર્યું છે. ગોહિલવાડ રાજપૂત સમાજની કારોબારી આજે પીરમબેટ ખાતે મોકળાજી દાદાના દર્શનની સાથોસાથ આયોજન કરવામાં આવ્યું. એમાં યજમાન રૂપે મહાવીરસિંહજી પરિવાર, ઉખલ્લા માયા પરિવાર અને ખાસ બધી જ વ્યવસ્થા રાજપાલસિંહ ભાણુભાઈ સંભાળી અમે અર્લી મોર્નિંગ જેટીથી ઘોઘાથી અમે નીકળ્યા. અમે 6 વાગે નીકળવાનું હતું, 6:45 પ્રસ્થાન કર્યું. 8 વાગ્યા આસપાસ અહીંયા પહોંચ્યા પીરમ. અતિ સુંદર વ્યવસ્થા કે જે શબ્દમાં ન વર્ણવી શકાય. બધાય કારોબારીના સભ્યો અને આવેલા મહેમાનો માટે સુંદર મજાનો નાસ્તો, થેપલાથી લઈ, ચાથી લઈ, ખમણથી લઈ વ્યવસ્થા. સમયસર અમારી કારોબારીની મિટિંગ શરૂ થઈ અને સમયસર પૂર્ણ થઈ. અને આટલું સુંદર ભોજન અમે માયા પરિવારના આભારી એટલા માટે છીએ, મહાવીરસિંહના અને પરિવારના, કે એમને આટલી સરસ સુંદર વ્યવસ્થા કરી. અને ગોહિલવાડના ખાસ આભારી છીએ કે અમને પીરમબેટના દર્શનનો લાભ મળ્યો. જય માતા. આજે જ્યાં પીરમબેટનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે, સંપૂર્ણ વ્યવસ્થા ખૂબ જ સુંદર, ખૂબ જ સરળ અને દરેક નાનાથી મોટા વડીલોને બધાને બહુ મજા આવી છે અને બહુ સારો કાર્યક્રમ થયો છે. આવો કાર્યક્રમ મેં કોઈ જોયો નથી અને દરેક યજમાનને, દરેકને અભિનંદન આપું છું. ગોહિલવાડ રાજપૂત સમાજની સમગ્ર ટીમ અને આજુબાજુના ગોહિલવાડના સંલગ્ન બધી ભગીની સંસ્થાઓના બધા પ્રતિનિધિઓ આજે મોખડાજીના સાનિધ્યમાં પીરમબેટ ખાતે ઉપસ્થિત થયા છીએ. દાદાના દર્શન કરી અને કારોબારીની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ સૌ સાથે મળી અત્યારે ભોજન કરી રહ્યા છીએ અને આનંદનો માહોલ છે. તેમજ દરિયાઈ મુસાફરી અને સરસ મજાના બોટની અંદર બધી વ્યવસ્થાઓ જે કરી છે એ માયાવાળાએ બધી કરી અને એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ગોહિલવાડ રાજપૂત સમાજ આવી રીતે કારોબારી અલગ અલગ જગ્યાએ કરી રહ્યા છે તેનો પણ ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. જય મોગલ. સુજાનસિંહ ગોહિલ મારું નામ છે, ગામ ગુંદી છે. ગોહિલવાડ રાજપૂત સમાજમાં ઉપપ્રમુખ છું અને આજે અમે અહીંયા મોખડાજી ગોહિલના દર્શને આવ્યા છીએ અને આ બધી વ્યવસ્થા સંપૂર્ણ
ઉખલા એટલે માયા ગ્રુપ વાળા તરફથી કરવામાં આવી છે અને વ્યવસ્થા બહુ સુપર કરવામાં આવી છે. ડોક્ટર જય માતાજી. આજે બપોરનું ભોજન અને સવારનો નાસ્તો સનાતન મહાવીરસિંહજી કિરીટસિંહ ગોહિલ માયા ટ્રાવેલ્સ રાજભાભાઈ જાડેજા અને મહેન્દ્રસિંહજી ખૂબ સરસ વ્યવસ્થા કરી છે. રાજપાલસિંહે ઝીણામાં ઝીણી બાબતોને ધ્યાનમાં લીધી છે, જે આવનાર કારોબારીના સભ્યોને સહેજ પણ મુશ્કેલી ના પડે એટલા માટે 15 માણસો મૂકી અને આ કાંટા કોઈને ન વાગે પગમાં એવી સરસ વ્યવસ્થા પણ કરાવી છે. ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર. હાલમાં ગોહિલવાડ રાજપૂત સમાજના આગેવાનો પિરમબેટની ધરતી ઉપર આજે ઊભા છે. અહીં ગોહિલવાડની કારોબારી પૂરી કર્યા પછી 1309 થી 1347 સુધી વીર પુરુષ મોખડાજી દાદાએ પિરમબેટ ઉપર શાસન કર્યું અને આજથી 700 વર્ષ પહેલા શાસનના અવશેષો અમારી પાછળ નજર સામે દેખાય છે. શરૂઆતમાં જ્યારે ઘોઘા ગાદી હતી આ શાસનમાં જે તે વખતે કમ્પાઉન્ડ વોલ કરેલી આ જગ્યાની આમ તો એમ કહેવાય છે કે કિલ્લાની કમ્પાઉન્ડ વોલના અંતરે અવશેષો દેખાય છે. 700 વર્ષ પહેલાના અવશેષો છે. આ મોખડાજી દાદા કેવી રીતે આવેલા ઘોઘાથી જ્યારે અહીંયા આવ્યા પિરમબેટ ઉપર ત્યારે અહીંયા સિંહનો ત્રાસ હતો. જે તે વખતે 15-17 કે 20 જેવા સાથે સૈનિકો લઈને અને માણસો લઈને આવેલા, પણ સિંહનો ત્રાસ છે એવું તો પહેલેથી એને સાંભળેલું. પણ આ ધરતી ઉપર પગ મૂક્યા પછી સિંહની ત્રાળ સાંભળાણી. હારે 19 માણસો હતા એ હંતાઈ ગયા. ફક્ત અને ફક્ત વીરપુરુષ મોખડાજી દાદા એ કહ્યા અને એની સામે સિંહે ત્રાળ પાડ્યા સાથે એની ઉપર હુમલો કર્યો અને હુમલાનો કર્યા પછી મોખડાજી દાદા એ હુમલો ઢાલમાં પોતાની ઢાલ આદિ ધરી એ હુમલો ખાર્યો અને પોતાના હાથમાં જે રહેલી તલવાર એ તલવારથી સિંહને ડોકી કાપીને સિંહનો નાશ કર્યો. ત્યાર પછી મોખડાજી દાદાએ અહીં ગાદી ફેરવી અને પિરમબેટ ઉપર લાવ્યા અને કિલ્લાની દિવાલ આજ નજર સામે દેખાય છે. અસ્તુ. વીર મોખડાજીની જય. વીર મોખડાજીની આજે ગોહિલવાડ રાજપૂત સમાજની કારોબારી સુખરૂપ સંપન્ન થઈ અને આજ 5 બોટની અંદર જે કારોબારીના સભ્યશ્રીઓ 60 કરતા વધારે સંખ્યામાં કારોબારી પૂર્ણ કરી અને જઈ રહ્યા છે અને ખૂબ જ આનંદપૂર્વક આખી કારોબારી ઉત્સાહપૂર્વક થઈ અને અત્યારે દરિયાની સફર સરસ મજાના શરૂ થઈ રહ્યા છે અને દરિયાની સફરમાં જઈ રહ્યા છે ત્યારે એક હર્ષની લાગણી બધા અનુભવે છે. અને અહીંયાથી જઈ અને આપણે સર્વ 5 બોટ મસ્તક મંદિર જવાનું છે, ત્યાં મોખડાજી દાદાનું મસ્તક પડેલું એ જગ્યાએ જઈ આપ સર્વ દર્શન કરી અને પછી આગળ પોતપોતાના સ્થાન પર જશે.